हेलो गाइस, आज અમે ચારીમાં જઈએ છીએ, મતલબ ડોંગેરની ચારી હોય ત્યાં જઈએ છીએ। ત્યાં બધા ડોંગેર જ થાય। ત્યાં હું અહીંયા અંશુ જઈએ છીએ અને અંશુ આયાના પપ્પા અને નાની મમ્મી। આ જવાનો ચારીનો રસ્તો છે। અહીંયા પાણી બહુ રહે છે ચોમાસામાં, તો અહીંયા અવાય જ નહીં, બહુ જ ચીકણું ચીકણું હોય છે, એટલે અમે નહીં આવતા, પણ કોરું છે થોડું તો આવ્યા છે ગાઈસ। આ આખી ચારી જ છે, ડાંગેર જ થાય આની અંદર। આખી ખાસી મોટી ચારી છે, બહુ મોટી ચારી। આની અંદર ડાંગેર થાય અને ઘઉં પણ થાય છે, બધાને ચણા પણ થાય છે। અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ડાંગેર જ કરી છે। કેટલી મોટી ચારી છે, દેખો મસ્ત ચારી છે। લીલું 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 છમક દેખાય, લીલું 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 દેખાય આ બાજુ। એટલું લીલોતરું, એટલું લીલોતરી। અહીંયા ચારીમાં એક ફોંદ આવે છે, મતલબ ફાંદ, એના ભજીયા પણ બને છે, પણ એ થોડી આગળ છે, તો એના વેલા અધ્ધર હોય છે, પણ હવે એના પપ્પા તોડે છે, અમે નહીં તોડી શકતા, અધ્ધર અધ્ધર હોય છે એટલે। અહીંયા બધે પાણી પાણી છે, આ બાજુ થોડું કોરું છે, થોડું પાણી છે। ખાસી દૂર છે અમારું ચાયડું, મતલબ અમારું ચાયડું છે, એ ચાયડાનું નામ છે પંડ્યાવાળું। એને પંડિત કહે છે એટલે પંડ્યાવાળું કહે છે। તમે ચાલતા ચાલતા જઈએ છીએ, દેખો આ બાજુ છે ને મસ્ત લીલું 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 એકદમ। ચાલતું તો પડશે ગાઈસ, ચાલ્યા વગર તો ખેતર દેખવા મળતું નહીં। હા દેખો, અમે લગભગ 18 તારીખે અમારું ચાયડું ડાંગેર રોપી દીધી છે। હું તમને બતાવી દઉં ગાઈસ। દેખો આ ગાઈસ અમારું ચાયડું છે, આને કહે છે પંડ્યાવાળું। રોપી દીધું છે, 18 તારીખે રોપ્યું। કેટલું મસ્ત ચાયડું છે ગાઈસ, જુઓ તમે, પાણી ભરેલું છે એની અંદર, રોપી દીધું સરસ। આ કાકા ના કાકી દરું ઉપાડે છે, તો દેખો તો શું વાંધો છે। આ કાકા બેઠા બેઠા દરું ઉપાડે સવારના, અને આ બા પણ દરું ઉપાડે છે સવારના। આ દરું નાખ્યું છે કાકા ને કાકીએ, અને માણસ ત્યાં રોપે છે, એટલે એવા બેઠા બેઠા 2 જણા છે ને દરું ઉપાડે છે। સાથી પાવડર આવે, એ નાખે ને એટલે ઘાસ ના થાય, ને યાદી મળી જવાય।